અરવલ્લી જિલ્લાના માલપુરના વતની અને ગુજરાત વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતે સફાઈ કર્મચારીઓના પ્રશ્નોના સમાધાન માટે ગત 1 જાન્યુઆરીથી દંડવત યાત્રા શરૂ કરી હતી। આ યાત્રા દરમિયાન તેઓ માલપુરથી દિલ્હી સુધી જવાના હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વેદનાપત્ર આપવાના હતા। તો 45 દિવસ સુધી દંડવત પ્રણામ કરતા જ્યારે તેઓ ઈડર સુધી પહોંચ્યા ત્યારે દિલ્હીથી રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષ અંજના પવાર ખાસ તેમને મળવા આવ્યા અને અંજના પવારે સફાઈ કર્મચારીઓના પડતર પ્રશ્નોની વેદના સાંભળી હતી અને તેઓના સમાધાન માટે ખાતરી આપી હતી। તેમણે રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટરને પણ યોગ્ય સૂચનાઓ આપવાની બાહેધરી આપી હતી। આયોગના અધ્યક્ષના આશ્વાસન બાદ લાલજી ભગતે આંદોલનનો અંત લાવ્યા અને વતન માલપુર પરત ફરતા વાલ્મીકી સંગઠન અને ગ્રામજનોએ ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। તો લાલજી ભગતે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્યક્ષે સ્થાનિક અને રાજ્ય કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે કે જેના કારણે આંદોલન સમેટી લેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।